અંત સમય મતીને પ્રભુના શરણમાં. આ તો અંત સમયે મતી તો ત્યારે જ જાય કે જે પહેલેથી હોય તો. પહેલેથી જ ત્યાં મતી ના હોય તો અંત સમયે બી જવાની. કહેવાનો મારો અર્થ એ છે કે પ્રથમથી ભગવદ આશ્રય હોય તો છેક સુધી એ આશ્રય જતો નથી. પછી જે ઉત્તરાના ગર્ભમાં જે બાલક હતી એની પ્રભુએ રક્ષા કરી. બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું અને એ સમયે ભગવાન અંગુષ્ઠ સ્વરૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં ગયા. એ બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો અને એના ઉદરમાં જે બાલક હતું એને દર્શન આપ્યા. એ કોણ હતું એ બાલક? એ જ સાક્ષાત પરીક્ષિત મહારાજ, જેના દ્વારા આપણને આ કથા મળી છે. એટલે એના જન્મની કથા એ સમજાવી પહેલા, જેના દ્વારા પ્રાપ્ત થયું છે એ બાલક અંદર ઉદરમાં હજી એને કોઈ ભજન નથી કર્યું, હજી તપ નથી કર્યું, હજી કોઈ ધર્મ નથી કર્યો, કારણ કે જન્મ જ નથી થયો. તો પછી કેવી રીતે કરે? જન્મ જ ના થયો હોય અને એને દર્શન થઈ જાય તો એ કયું ફળ? પૂર્વજન્મનું કાંઈ જ્ઞાન, પૂર્વજન્મની ભક્તિ બાકી રહી ગઈ હોય અને એ આ જન્મમાં પ્રાપ્ત થાય. એટલે અમુક નાના નાના બાળકો પણ યમનાષ્ટકનો પાઠ કરતા થઈ જતા હોય, નાના નાના બાળકોને સારા શ્લોક આવડતા હોય, નાના બાળકો સેવા કરવા તત્પર હોય, તો ત્યારે સમજવાનું કે ગત જન્મનો ભી આ એ જીવ છે કે જેનામાં આ દૈહિક લક્ષણો હતા. એટલે આ બાળક સંસ્કાર લઈને આવતું, એના દ્વારા અમુક નાના નાના બાળકો કરતા થઈ ગયા હોય, કારણ કે અંદર હોય. હા, અંદર હોય તો થાય બધું, કઈ હોય જ નહીં કઈ ન થાય. કેસેટ જ કોરી હોય કરો શું તમે? કઈક રેકોર્ડિંગ થઈ ગયું હોય તો ગમે ત્યારે વાગે. પાયાના સંસ્કારો, જન્મજાત સંસ્કારો જે હોય એ બાલકમાં, તો એ બાલક પ્રવૃત્ત, હા એ પ્રવૃત્ત બને. પાયેથી ખાસ સંસ્કાર દેવા કે જેથી કરીને એ બાલક જે જન્મ ધારણ કરશે, એ બાલક જન્મ લેશે ત્યારે એ બાલકમાં તમારે કેવું નહીં પડે કે તું આમ કર, તું આમ કર, એની મેળે કરવા. પહેલી ફરજ માતા પિતાની છે આપણા સંતાનોને સારા બનાવવા માટે. પહેલું જ કામ આપણે એ કરવું પડશે કે જે આપણા સંતાનોને 16 સંસ્કાર છે ને, એ 16 સંસ્કારો આપવા પડશે. ગર્ભ સંસ્કારથી લઈ અને છેક અંત્યેષ્ટિ સુધીના 16 પ્રકારના સંસ્કારો છે. પહેલો પ્રયોગ આપણે માતા પિતાએ કરવો પડે કે જે સારા બનાવવા માટે, સારું થવા માટે, તમે સારી રસોઈ બનાવવા માટે સારી વસ્તુ લઈ આવો છો, અને સારી વસ્તુ લઈ આવો એટલે તો કે સ્વાદિષ્ટ બને, સારું બને, એટલા માટે તમે બજારમાંથી સારી ખરીદી કરો છો. હવે સારી એક રસોઈ બનાવવા માટે તમે છેક 5 કિલોમીટર દૂર જઈને સારી વસ્તુ લઈ આવો અને પછી તમે એ સિદ્ધ કરો તો એનો સ્વાદ અલૌકિક હોય છે, એ સ્વાદ સારો હોય છે. હવે રસોઈ બનાવવા માટે આટલી બધી મહેનત કરો છો તો જે પેઢી તમારી ઘરે આવવાની છે એના માટે કોઈ પ્રકારની મહેનત આપણે કરતા નથી. જે પેઢી આપણે ત્યાં આવવાની છે ને એ જ આપણને સાચવવાના છે ને એ જ આપણું કાર્ય કરવાના છે. તો એના માટે જે 16 સંસ્કારો જે છે એ જરૂરી છે. અને એ 16 સંસ્કારો માટેનું એક પુસ્તક, એક બુક આપણે તૈયાર કરી છે, જેનું આજે કથા પછી વિમોચન થવાનું છે. કે જે એ બુકની અંદર એક એક પ્રકારના સંસ્કારો, એ સંસ્કાર કયા ટાઈમે કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ, એના માટેની જે જે વિધિઓ હોય છે એ એમાં બતાવી છે. જે ગર્ભથી લઈ પ્લાનિંગ તમે કરતા હોય સંતાનનો ત્યારથી લઈ અને છેક સુધીના તમામ પ્રકારના જ્ઞાન
એ બુકમાં છે ને એ એક લેડીઝ એક ઈ બુક વાંચી લે એટલે એને કોઈને પૂછવા ન જવું પડે કે મારે પહેલા મહિને શું કરવું, બીજા મહિને શું કરવું, ત્રીજા મહિને શું કરવું, જે આપણને ખબર નથી. કેટલાને ખબર છે 16 પ્રકારના સંસ્કાર ક્યાં ક્યાં આવે? કોઈને ખબર નથી. જે મૂળ છે એ જ ખબર નથી આપણને. જે સારી વસ્તુ બનાવવા માટેના જેટલા જેટલા સોર્સિસ હોવા જોઈએ એ સોર્સિસ આપણી પાસે નથી. આપણે સારા બાળકને કેવી રીતે લાવશું? કેવી રીતે આ કરશું? ખરેખર તો એક અત્યારે હું એમ કહું છું કે આ વસ્તુનો તો આ પાયો આપણે નાખ્યો છે. જે આ વસ્તુ બજારમાં બહુ ઓછી જોવા મળે છે, ખબર જ નથી, કોઈ ખ્યાલ જ નથી. અને છે પાછું આ નવું નથી હો, વળી કોઈ કહેતા નહીં કે આ નવું કાઢ્યું. નવું નથી, આ બહુ આધાર સ્તંભ આપણા શાસ્ત્રો ઋષિ મુનિઓએ લખ્યું છે. આ સંહિતાઓ, ગર્ભ સંહિતા વાંચો, એમાં લખ્યું છે આ બધા સંસ્કારો. એના પાછા મંત્રો બી લખ્યા છે, ખાલી પ્રમાણ સાથે છે, ખાલી એમને નથી લખી નાખ્યું. એ બુકમાં મંત્રો બી છે. કયા ટાઈમે કયો મંત્ર બોલવો બહેનોએ, એમાં ઈ બી લખેલું છે. બહુ જરૂરી અદ્ભુત પુસ્તક બનાવ્યું છે જે સમાજ ઉપયોગી, સમાજ કલ્યાણમાં. કદાચ અમુક પાઠ આપણે ના કરી શકીએ, પણ આ પાઠ એક બાળકના જન્મ વખતે આપતે જો વાંચી લેવામાં આવે તો એ બાળક ધન્યો હમ ગૃહસ્થા ધર્મ. ગૃહસ્થા ધર્મ ધન્ય. પહેલી ફરજ માતા પિતાની છે સંસ્કારો. પરીક્ષિત રાજાએ જન્મ નથી લીધો, ત્યાં સંસ્કાર પ્રાપ્ત થઈ ગયા છે. ગર્ભાવસ્થામાં જ, અને પછી જ્યારે એનો જન્મ થયો એટલે ત્યારે એ જ બાળક નિરીક્ષણ કરતા હતા, ચારે બાજુ પરીક્ષણ કરતા હતા કે આમાં માના ગર્ભમાં જેને મને દર્શન આપ્યા એ આમાં ક્યાંય છે? એ પરીક્ષણ કરતા હતા. એટલે એનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું છે. જુઓ, નામ પ્રમાણે ગુણ, નામ પરીક્ષિત રાખ્યું છે. વિષ્ણુ રાતમ પરીક્ષિતમ, બે નામ છે. એક વિષ્ણુ રાત છે, એક પરીક્ષિત છે. માના ગર્ભમાં જીવ આવે ને, અને પછી જે જન્મ ધારણ કરે અને પછી ચારે બાજુ ગોતે કે માના ગર્ભમાં મારી રક્ષા કરી, આમાં ક્યાંય છે કે નહીં? એ તો ક્યાંય ગોતતા જ નથી. પરીક્ષણ એટલે પરીક્ષિત. અને ઈ પરીક્ષિત દ્વારા શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ.